વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરી. આજે આપણે સાદો ભૂતકાળ શીખવાનો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો આપણે વાત કરતા હોઈએ એ પહેલા જેટલી પણ ક્રિયાઓ પૂરી થઈ છે એ બધાના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. તો એનો નિયમ આપણો ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા દર્શાવવા. શા માટે વપરાય? તો ભૂતકાળની અંદર જેટલી પણ ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે એ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. હવે ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયાઓ એટલે શું? તો અત્યારે હાલ આપણે જે વાત કરીએ છીએ એના પહેલા જેટલી પણ, દાખલા તરીકે હું આજે સવારે વહેલા ઉઠ્યો, મેં ચા પીધી, મેં ન્યૂઝપેપર વાંચ્યું, તે મને ગયા વર્ષે મળ્યો, અમે ગયા વર્ષે આગ્રાની મુલાકાત લીધી, તો બધી જ આપણે વાત કરીએ છીએ એના પહેલા ક્રિયાઓ કરેલી છે. તો એ બધાના જ માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું સ્વરૂપ કેવું હોય? તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે એના સમયદર્શક શબ્દો કયા છે? તો સાદા ભૂતકાળના સમયદર્શક શબ્દો છે યસ્ટરડે અને લાસ્ટ વાળા બધા શબ્દો. તો યસ્ટરડે અને લાસ્ટ વાળા બધા જ શબ્દો સાદા ભૂતકાળની અંદર મૂકવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે જોઈએ જરા. I arranged my books yesterday. મેં મારા પુસ્તકો ગઈકાલે ગોઠવ્યા. તો જુઓ જરા, yesterday તેની અંદર ક્રિયાપદનું મેં ભૂતકાળનું રૂપ મૂક્યું. Your father met me last time. ગઈ રાત્રે તારા પિતા મને મળ્યા. તો લાસ્ટ વાળો શબ્દ આવે તો એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, he opened the window yesterday. ગઈકાલે એને બારી ખોલી. તો yesterday તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, હવે આના નકાર વાક્યો કઈ રીતે બને? તો આના નકાર વાક્યોની અંદર દાખલા તરીકે આપણે પહેલા જ વાક્યનું નકાર બનાવવું છે તો શું કરવું પડે? બંનેમાં કરતા પહેલો લેવાનો. બીજા નંબરે આપણી વાક્ય રચનાની પેટર્નનો અભ્યાસ કર્યો છે તમે, તો એને ધ્યાનમાં લો. તો નકારની અંદર બીજા નંબરે હેલ્પિંગ વર્બ આવે. તો સાદા ભૂતકાળનું કયું હેલ્પિંગ વર્બ મુકાય છે? ડીડ. એના પછી તરત જ નો. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હેલ્પિંગ વર્બ તરીકે ડુ, ડઝ કે ડીડ આવે તો એના પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. તો arrange my books yesterday. Okay, she did not drink milk
લાસ્ટ નાઈટ એને ગઈ રાત્રે દૂધ પીધું નહીં. તો જો લાસ્ટ વાળા શબ્દો નકાર વાક્ય છે એટલે ડીડ આવ્યું, એની સાથે ક્રિયાપદનું મૂળભૂત. એના સિવાય આપણી જેટલી પણ સ્ટોરી છે, વાર્તાઓ છે, ભૂત કથાઓ છે, એ બધાની જે વાક્ય રચનાઓ હોય સાદા ભૂતકાળની જ હોય. બરાબર? તો એવા વાર્તાઓની શરૂઆતની અંદર કેટલીક જગ્યાએ આવા શબ્દો વપરાય છે. once upon a time, કોઈ એક સમય, many years ago, ઘણા વર્ષો પહેલા. તો આવા શબ્દો વપરાયેલા હોય તો એની અંદર પણ સાદો ભૂતકાળ જ મુકાય. તો જુઓ જરા વાક્ય રચનાઓ. once there was a poor boy. કોઈ એક સમયે ગરીબ છોકરો હતો. તો once આવ્યું તો એની અંદર પણ સાદો ભૂતકાળ વપરાય. બીજું વાક્ય જુઓ જરા. many years ago, there lived a cruel king. ઘણા વર્ષો પહેલા એક ઘાતકી રાજા રહેતો હતો. તો વાક્યની શરૂઆતની અંદર many years ago આવ્યું, એના પછી ક્રિયાપદનું ભૂતકાળ મૂક્યું, એટલે કે સાદા ભૂતકાળની વાક્ય રચના બની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જરા વાક્ય રચનાઓને ધ્યાનમાં લઈ લો. હવે મિત્રો જોઈશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો આપણે વાત કરીએ એના પછી જેટલી પણ ક્રિયાઓ થવાની છે. ટૂંકમાં આપણે વાત કરીએ છીએ હાલ એના પછી જેટલી પણ ક્રિયાઓ થવાની છે એ બધાના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે હું આજે સાંજે બજારમાં જઈશ. મારો મિત્ર આવતા વર્ષે નવી કાર ખરીદશે. તેઓ મહેમાનોને આવકારશે. પ્રિન્સિપાલ હોશિયાર વિદ્યાર્થીઓને ઇનામ આપશે. તો આપણે આ વાત કરીએ એના પછી બધી ક્રિયાઓ થવાની છે. એના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એ પછી એ ક્રિયાઓ ગમે ત્યારે થવાની હોય. બરાબર? હવે એનો નિયમ તો ભવિષ્યમાં થવાની ક્રિયા દર્શાવવા. શું? તો ભવિષ્યમાં થવાની ક્રિયા દર્શાવવા. એની અંદર ક્રિયાપદનું સ્વરૂપ શેલ કે વિલ સાથે મૂળ ક્રિયાપદ મુકાય. જનરલી અત્યારે મોટા ભાગે વિલ સાથે મૂળ ક્રિયાપદ જ મુકાય છે. શેલનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. એટલે તમે એટલું યાદ રાખશો કે વિલ સાથે મૂળ ક્રિયાપદ તો પણ ચાલશે. ઓકે? એના સમયદર્શક શબ્દો તો ટુમોરો અને નેક્સ્ટ વાળા બધા શબ્દો. ઘણા બધા વિદ્યાર્થીઓ લાસ્ટ અને નેક્સ્ટમાં ભૂલ કરે છે. તો લાસ્ટ એટલે કે વીતી ગયેલું, તો એ સાદા ભૂતકાળમાં હોય, અને નેક્સ્ટ એટલે કે હવે પછીનું.
તો એ ભવિષ્યકાળનો હોય, આ યાદ રાખો. ટુમોરો એટલે આવતીકાલે, આવતીકાલની વાત હોય હંમેશા ભવિષ્યની જ હોય એટલે ટુમોરો. અને નેક્સ્ટ વાળા શબ્દો છે એ સાદા ભવિષ્યકાળનું સૂચન કરે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે I will meet my friend tomorrow. Mr. Patel will start a new lesson next Monday. મિસ્ટર પટેલ આવતા અઠવાડિયે નવો પાઠ શરૂ કરશે. તો નેક્સ્ટ આવે એની અંદર તમે જુઓ will સાથે ક્રિયાપદનું મૂળરૂપ, ટુમોરો આવ્યું, will સાથે ક્રિયાપદનું મૂળરૂપ. ઓકે, ત્રીજું વાક્ય જુઓ જરા. Raj will buy fruits for you tomorrow. રાજ આવતીકાલે તમારા માટે ફળ ખરીદશે. તો ટુમોરો will સાથે ક્રિયાપદનું મૂળરૂપ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જુઓ જરા. Your father will scold you. તમારા પિતા તમને ઠપકો આપશે. સમયદર્શક શબ્દ વાપર્યો નથી તો કાળ ઓળખવા માટે આપણે શું કરવાનું છે ભાઈ? ક્રિયાપદ ઉપર ફોકસ કરવાનું, એટલે ઓટોમેટિકલી કયા કાળનું વાક્ય છે ધ્યાનમાં આવી જાય. તો will સાથે ક્રિયાપદનું મૂળરૂપ, સ્કોલ્ડ એટલે કે ઠપકો આપવો. ઓકે, હવે આની નકાર વાક્ય રચનાઓ બનાવવી એકદમ સહેલી છે. સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળની અંદર શું હતું? કોઈ એની અંદર એના પોતાના કોઈ હેલ્પિંગ વર્બ નહોતા તો આપણે ઉછીના લાવવા પડતા હતા. સાદા વર્તમાન કાળમાં ડુ કે ડ ઉછીનું લાવતા હતા અને સાદા ભૂતકાળની અંદર આપણે ડીડ ઉછીનું લાવતા હતા. પણ એના સિવાયના જેટલા પણ કાળ છે તમામની અંદર એમના પોતાના જ હેલ્પિંગ વર્બો છે. તો પછી તો સીધું સાદી વાત છે એમાં કભી હેલ્પિંગ વર્બ છે પછી તરત જ નોટ મૂકી દો, will પછી તરત નોટ મૂકો એટલે ઓટોમેટિકલી આ બધા જ વાક્યો નકાર બની જાય છે. એના માટે તમારે કોઈ ખાસ દિમાગ લગાવવાની જરૂર નથી. ઓકે, હવે આની અંદર એક ખાસ પ્રકારની વાક્ય રચનાઓ છે. કઈ? તો ટુ બી ગોઈંગ ટુ. સાદા ભવિષ્યકાળની અંદર એક વિશિષ્ટ પ્રયોગ છે ટુ બી ગોઈંગ ટુ નો. હવે ટુ બી ગોઈંગ ટુ શાના માટે વપરાય? તો નજીકના ભવિષ્યમાં થવાની ક્રિયા માટે. હવે વિદ્યાર્થી મિત્રોને કદાચ કન્ફ્યુઝન હોઈ શકે કે સર નજીકના ભવિષ્યમાં થવાની ક્રિયાઓ કેવી રીતે દર્શાવી શકાય. તો દાખલા તરીકે આપણે ભવિષ્યકાળની વાક્ય રચનાઓ બે રીતે બોલીએ છીએ. કઈ બે? તો પહેલી એક આ છે, I will meet my friend tomorrow. હું મારા મિત્રને આવતીકાલે મળીશ. તો મળીશ એમ બોલીએ છીએ. શું? આના અર્થઘટનમાં આપણે બોલીએ છીએ મળીશ. તો એમાં will સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડે. પણ આપણે જ્યારે એમ બોલીએ કે હું આવતીકાલે મારા મિત્રને મળવાનો છું. શું? મળવાનો છું. તો આની અંદર ટુ બી ગોઈંગ ટુ વાળી વાક્ય રચના મૂકવી પડે. હવે ઘણા સ્ટુડન્ટોના મગજની અંદર એવું કન્ફ્યુઝન હોય કે મળીશ અને મળવાનો છું એટલે શું? એમાં કયો ડિફરન્ટ?
તો મળીશ એટલે કે શ્યોર નહીં, નિશ્ચિત નહીં, મળી શકાય ના પણ મળી શકાય, પણ મળવાનું છું આપણે આવું ક્યારે કહીએ કે 100% એ ક્રિયા શોર્ટ ટાઈમની અંદર થવાની જ છે. દાખલા તરીકે આપણે ઘણીવાર એવું પણ કહીએ છીએ કે હું બજારમાં જઈશ, જઈશ એટલે કે કશું નક્કી નહીં, પણ આપણે જ્યારે એમ બોલીએ કે જવાનો છું, તો જવાનો છું આપણે ક્યારે બોલ્યા હોય તો ભાઈ 100% આપણી જવાની ક્રિયા થવાની જ છે. એની વે, એની કન્ડિશન, એની હાઉ, એ ક્રિયા તો થવાની જ છે. એટલા માટે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગોઈંગ ટુ વાળી વાક્ય રચનાઓ બને કઈ રીતે? તો આની અંદર આપણે ટુ બી નો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલા. તો એ ટુ બી ના વર્તમાન કાળના જે સહાયકારક ક્રિયાપદો છે એ મૂકવાના છે. તો વર્તમાન કાળના કયા છે આની અંદર? એમ, ઇઝ, કે, આર. આમાં ટુ બી ના વર્તમાન કાળના એમ, ઇઝ, કે, આર મુકાય છે, કારણ કે નજીકના ભવિષ્યની ક્રિયા એ હંમેશા વર્તમાનમાં જ બતાવવામાં આવે છે. અને એટલા જ માટે અહીંયા ટુ બી ના એમ, ઇઝ, કે, આર ત્રણમાંથી કોઈ પણ એક કર્તાને અનુરૂપ મૂકવામાં આવે છે. ઓકે, એના પછી ગોઈંગ ટુ અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે શોર્ટમાં કહું તો will ને દૂર કરીને એની સાથે ટુ બી ગોઈંગ ટુ મૂકી દેવાનું છે. આ વાક્ય રચનામાં શું કરવાનું છે ભાઈ? આ will ને દૂર કરો અને એની અંદર ટુ બી ગોઈંગ ટુ મૂકી દો. દાખલા તરીકે આપણું જે પહેલું જ વાક્ય છે એની અંદર આપણે ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરીએ તો કઈ રીતે બને? તો I છે એટલા માટે ભાઈ ટુ બી નું એમ લેવું પડશે, એના પછી ગોઈંગ ટુ થઈ ગયું. હવે પાછળની વાક્ય રચના તો એમના એમ. meet my friend tomorrow. ઓકે, બીજી એક વાક્ય રચના જુઓ જરા. he is going to visit Mount Abu. એ માઉન્ટ આબુની મુલાકાત લેવાનો છે. તો જરા જો એની સાથે ઈ જ આવ્યું, એના પછી ગોઈંગ ટુ આવ્યું, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. અન્ય શબ્દો આપણે ઉમેરવા હોય સમયદર્શક તો ઉમેરી શકાય. નેક્સ્ટ સન્ડે. ઓકે, તો આ ધ્યાનમાં લઈ લો. રાઈટ. હવે સાદા ભવિષ્યકાળની અંદર એક બીજો વિશિષ્ટ પ્રયોગ છે. કયો? તો if કે unless વાળી વાક્ય રચનાની અંદર સાદો વર્તમાન કાળ આપેલો હોય તો એના પાછળની વાક્ય રચના સાદો ભવિષ્યકાળ હોય અથવા તો કેનવાળી હોય. if અને unless વાળી વાક્ય રચનાની અંદર સાદો વર્તમાન કાળ હોય તો એના પછીની વાક્ય રચના સાદા ભવિષ્યકાળની અથવા તો કેનવાળી હોઈ શકે. ઓકે, હવે આ if અને unless એટલે શું? સૌથી પહેલા તો જરા આપણે એ સમજી લઈએ. if અને unless. if એટલે જો. if એટલે શું થાય? જો. અને unless એટલે જો નહીં તો. unless ની અંદર ધ્યાન આપજો એક ખાસ વાત. unless ની અંદર નકારાત્મક અર્થ સામેલ જ છે, એટલા માટે unless થી જે વાક્ય શરૂ થાય એની અંદર ક્યારેય નોટ મુકાતું નથી. unless વાળી વાક્ય રચનાની અંદર શું હોય? ક્યારેય નોટ મુકાય નહીં. કેમ? તો unless શબ્દ જ નકારાત્મક અર્થ સૂચવે છે. એટલે if
આને તમારી ગાણિતિક ભાષાની અંદર આપણે કહીએ જરા તો આ રીતે બને if not is equal to unless. ઓકે, તમારા ગણિતની અંદર પેલા ઇક્વલ કરવાના જે આવે છે તો ગ્રામરની અંદર પણ આપણે આ રીતે લખી શકીએ કે if not is equal to unless. unless ને દૂર કરીને જો if મૂકવાનું થાય તો એ વાક્ય નકારાત્મક બનાવવું જ પડે. ઓકે, તો if એટલે જો, unless એટલે જો નહીં તો. હવે જો તોની જે વાત છે એ દર્શાવવા માટે આપણે જે વાક્યો બનાવીએ એ શું કહેવાય? તો if અને unless થી જે વાક્ય શરૂ થતું હોય એ વાક્યને શું કહેવામાં આવે? તો એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એને શું કહેવામાં આવે ભાઈ? એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. આપણે જો તોથી જે વાક્યો બનાવીએ એની અંદર શું હોય મિત્રો? શરત હોય. એની અંદર શું હોય? શરત હોય. દાખલા તરીકે જો તું મારા ઘરે આવીશ તો હું તને પુસ્તક આપીશ. તો આપણે એક શરત મૂકી કે જો તું મારા ઘરે આવીશ તો હું તને પુસ્તક આપીશ. ઘણીવાર આપણી આગળ આવી ઘરની અંદર પણ કન્ડિશનો મૂકવામાં આવે છે કે જો તું સ્કૂલની અંદર ફર્સ્ટ આવીશ તો હું તને નવી સાયકલ લઈ આપીશ. તો એ બધી શરતો છે, બરાબર? તો આને શું કહેવાય? એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ધ્યાન આપજો જરા, ખાસ વાત આ સમજવા જેવો મહત્વનો આ ટોપિક છે. કેમ? ક્લોઝ, ક્લોઝ એટલે શું થાય? એનો અર્થ ઉપવાક્ય. હવે તમારા મગજની અંદર, તમારા માઇન્ડની અંદર એક પ્રશ્ન ઊભો થવો જ જોઈએ કે સેન્ટેન્સ એટલે વાક્ય અને ક્લોઝ એટલે ઉપવાક્ય. તો વાક્ય અને ઉપવાક્ય બંનેની અંદર તફાવત કયો? What's the difference between sentence and clause? કયો તફાવત છે? આ જાણવું ખૂબ જરૂરી છે. હવે તમને બધાને ખ્યાલ છે કે આપણી વાક્ય રચનાની અંદર કર્તા અને ક્રિયાપદ હોવું એ જરૂરી છે. સબ્જેક્ટ વર્બ. ઓબ્જેક્ટ એટલા માટે નથી લખતો કારણ કે ઓબ્જેક્ટનો આધાર કોના ઉપર છે? વર્બ ઉપર છે. આપણે અગાઉના સેશનમાં ભણી ચૂક્યા છીએ કે જો સકર્મક ક્રિયાપદ હોય, ટ્રાન્સિટિવ વર્બ હોય તો જ અહીંયા કર્મ હોય, પણ ઇન્ટ્રાન્સિટિવ વર્બ હોય તો અહીંયા કર્મ હોય નહીં. તો વાક્ય બનાવવા માટે આ બે શબ્દોની ખૂબ જરૂરિયાત છે, કર્તા અને ક્રિયાપદ. બરાબર? તો વાક્યની અંદર પણ કર્તા અને ક્રિયાપદ હોય અને ક્લોઝની અંદર પણ કર્તા અને ક્રિયાપદ હોય. બંનેની અંદર હોય કર્તા ક્રિયાપદ. તો તફાવત કયો? કયો ડિફરન્ટ છે? તો એક તફાવત છે કયો? સેન્ટેન્સ સ્વતંત્ર રીતે વાપરી શકાય છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો આ વાતને. સેન્ટેન્સ એટલે કે વાક્ય એ સ્વતંત્ર રીતે વાપરી શકાય છે, પણ ક્લોઝ મતલબ કે ઉપવાક્ય એ ક્યારેય સ્વતંત્ર રીતે વાપરી શકાતું નથી. ક્લોઝ વાળું જે વાક્ય હોય, ધ્યાન આપો બરાબર આ વાતને, ક્લોઝ વાળું વાક્ય હોય તો એ ક્યારેય સ્વતંત્ર, સ્વતંત્ર મતલબ અલગથી, એકલું, એ ક્યારેય વાપરી શકાય નહીં. કેમ? એનો સ્વતંત્ર રીતે તમે વાપરવા માટે જાઓ તો એનો કોઈ જ અર્થ થતો નથી. સેન્ટેન્સને તમે સ્વતંત્ર વાપરશો તો એનો અર્થ થાય. આપણે અગાઉ સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં વાક્યો જોયા, બરાબર? દાખલા તરીકે આઈ વોચ ધ મૂવી લાસ્ટ નાઇટ, મેં ગઈ રાત્રે મૂવી જોઈ, તો આપણો કહેવાનો મતલબ એ સ્વતંત્ર વાક્ય છે, એ સેન્ટેન્સ છે. એટલે સ્વતંત્ર તમે વાપર્યું તો સામેવાળાને ખબર પડી જાય કે મેં મૂવી જોઈ. ઓકે, આઈ વેન્ટ ટુ માર્કેટ, હું બજારમાં ગયો, તો પેલા સામેવાળાને ખબર પડી ગઈ કે મારી બજારમાં જવાની ક્રિયા થઈ. પણ ક્લોઝ એ રીતે ક્યારેય સ્વતંત્ર વપરાય નહીં. એ રીતે તમે જો સ્વતંત્ર વાપરવા માટે જાઓ તો સામેવાળો સમજી ના શકે કે આપણે એને શું કહેવા માંગીએ છીએ, આપણો કહેવાનો મીનિંગ શું છે. ઓકે,
તો એવા વાક્યો જુઓ જરા. સૌથી પહેલા આપણે if વાળા જોઈએ. આની અંદર શું હોય ભાઈ, શરત જ બતાવવાની હોય. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર પ્રશ્ન એવો ઊભો થાય કે if અને unless ની અંદર સાદો વર્તમાનકાળ હોય તો પાછળ સાદો ભવિષ્યકાળ અથવા કેન વાળું વાક્ય. તો સાદા ભવિષ્યકાળનું બનાવવું કે કેન વાળું બનાવવું, એનો આધાર વાક્યના અર્થઘટન ઉપર છે. બરાબર યાદ રાખો. વાક્યનું અર્થઘટન કરો, એને સેટ કરો અને પછી મૂકો. બરાબર. દાખલા તરીકે જુઓ જરા એક્ઝામ્પલ. If you work hard, you will succeed. જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. તો જુઓ જરા if વાળી વાક્ય રચના. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો વર્તમાનકાળ આવી ગયો. એના પછી એના પાછળની જે વાક્ય રચના છે એનું આપણે અર્થઘટન એવી રીતે કરીએ છીએ કે સફળ થશો તો will સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. બરાબર. If your brother comes in time, I can meet him. જો તમારો ભાઈ સમયસર આવશે તો હું એને મળી શકીશ. તો એક વાળી વાક્ય રચના. ક્રિયાપદનું SKES વાળું એટલા માટે કે યોર બ્રધર ત્રીજો પુરુષ એકવચન છે, એની સાથે SKES વાળું સાદા વર્તમાનકાળમાં આવે. ઓકે. તો પાછળની વાક્ય રચના કેન વાળી બનાવી. કેમ? હું મળી શકીશ. મળીશ નથી કહેલો, મળી શકીશ. મળી શકવાની એવી શક્યતા છે એટલા માટે આપણે કેન વાપર્યું. ઓકે. હવે આ જ વાક્ય રચનાની અંદર સપોઝ માની લો કે આપણે unless વાપરવું છે તો શું થાય? unless you work hard, જો unless વાળી વાક્ય રચનામાં કદી નોટ આવે જ નહીં. ઓકે. તો આનો અર્થ આપણે કરીએ કે if you work hard, જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. હવે આ વાક્યને આપણે એ રીતે બનાવીએ છીએ, જો તમે સખત મહેનત નહીં કરો તો શું થાય? તમે સફળ નહીં થાઓ. તો પાછળની વાક્ય રચના આપણે નકાર બનાવવી પડશે. You will not succeed. બરાબર. unless he goes to abroad, he will not earn much money. જો તે પરદેશ નહીં જાય તો તે વધારે પૈસા કમાશે નહીં. તો unless વાળી વાક્ય રચના. he ત્રીજો પુરુષ એકવચન. તો SKES વાળો રૂપ સાદા વર્તમાનકાળનો. એની પાછળની વાક્ય રચના જુઓ જરા. will સાથે ક્રિયાપદનું મૂળ. ઓકે. હવે મેં જે તમને વાત કરી આની અંદર આ if વાળું જે વાક્ય બનવાનું છે એ કયું બને છે ભાઈ? તો એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન છે. એ શરતો છે. પાછળની વાક્ય રચના છે એની ક્રિયા છે. બરાબર. તો પાછળનું વાક્ય છે મેઇન સેન્ટેન્સ છે. હવે આ મેઇન સેન્ટેન્સો જે ખરા ને યુ વિલ સક્સીડ, તમે સફળ થશો. આઈ કેન મીટ હિમ, હું તેને મળી શકીશ. યુ વિલ નોટ સક્સીડ, તમે સફળ નહીં થાઓ. હી વિલ નોટ અર્ન મચ મની, તે વધારે પૈસા કમાશે નહીં. અને તમે સ્વતંત્ર રીતે વાપરીને અર્થ કર્યા તો તમારા સમજમાં આ વાત આવી ગઈ કે કહેવાનો ઈશારો શું છે, કહેવાનો મતલબ શું છે. પણ આ જે વાક્ય રચનાઓ છે, આ ક્લોઝ વાળા જે વાક્યો છે એને તમે સ્વતંત્ર રીતે વાપરી જુઓ જરા. એનો કોઈ અર્થ સામેવાળાને ખબર પડશે નહીં. દાખલા તરીકે તમે કોઈની આગળ એટલી જ રજૂઆત કરો, if you work hard, જો તમે સખત મહેનત કરશો, આપણે આગળ કશું બોલવાનું નહીં.
સામેવાળાને કશી સમજ પડશે નહીં કે આપણો કહેવાનો ઇન્ટેન્સ કયો છે. ઇફ યોર બ્રધર કમ્સ ઇન ટાઈમ, જો તમારો ભાઈ સમયસર આવશે તો, આટલું બોલીને આપણે સ્ટોપ થઈ જઈએ તો સામેવાળાને આપણો કહેવાનો ઈરાદો સમજ પડશે નહીં. ઓકે, એ જ રીતે ભાઈ અનલેસ માં જુઓ જરા, અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો આગળ આપણે કશું બોલવાનું નહીં, તો સામેવાળાને આપણો કહેવાનો જે ઈરાદો છે એનો ખ્યાલ આવશે નહીં. ઓકે, તો મિત્રો આપણે આજે બે ટેન્સ શીખ્યા, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે માત્ર અમે શીખવીએ એટલે જ તમને આવડી જાય એવું હોતું નથી, પણ એના માટે શીખવા માટેની એક પ્રોસિજર હોય. કઈ પ્રોસિજર? તો શીખ્યા પછી બી તમારે જાતે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. એના માટેના કેટલાક વાક્યો આપણે જાતે બનાવવા પડે. તો આ શીખ્યા પછી ભાઈ તમે એક સિસ્ટમ ડેવલપ કરો, વર્કની સિસ્ટમ બનાવો કે આજે ભાઈ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા છીએ તો એના 5 કે 10 વાક્યો આપણે જાતે ઘરે બનાવવા, જાતે ચેક કરવા. માણસ હંમેશા પોતાની ભૂલો જોઈને અને પછી એને સુધારીને એ સફળતા મેળવી શકે છે. આ વસ્તુ હંમેશા યાદ રાખો. બરાબર? તો એ જ રીતે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ શીખ્યા, તો એના પણ કેટલાક વાક્યો તમે જાતે ઘેર બનાવો, જાતે પ્રેક્ટિસ કરો. સપોઝ માની લો કે પેલા સિમ્પલ વાક્યો છે તમે બનાવી શકશો. આ વાક્યની અંદર ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય છે સર આવા લાંબા વાક્યો બનાવવામાં અમને તકલીફ ઊભી થાય છે. કોઈ પ્રોબ્લેમ નથી. ગુજરાતીની અંદર પહેલા વાક્ય વિચારો, મગજની અંદર ગુજરાતીમાં વાક્ય વિચારો, ગુજરાતીનું વાક્ય લખો અને પછી એની એસવીઓ પેટર્નથી એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવી લો. આ નિયમને યાદ રાખો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, તો એને યાદ રાખો. કઈ પણ અનલેસ વાળી જે વાક્ય રચના બનવાની છે એ સાદા વર્તમાન કાળની જ બનવાની છે. એની પાછળની જે વાક્ય રચના બનવાની છે એ સાદા ભવિષ્યકાળની અથવા તો કેનવાળી બનશે. ઓકે, તો લેટ્સ ટ્રાય. ઓકે.